અત્યારે સિટી એરિયામાં સૌથી વધારે જે બ્રેસ્ટ કેન્સર ફેલાઈ રહ્યું છે એ 40 વર્ષથી નીચેની સ્ત્રીઓમાં ફેલાઈ રહ્યું છે. તો એનું રીઝન શું છે? ટ્રેડિશનલી બ્રેસ્ટ કેન્સર આપણે વિચારીએ તો એવું વિચારીએ કે મોટી ઉંમરમાં થાય. યોર કોમેન્ટ ઇઝ એક્ઝેક્ટલી વેરી ટ્રુ કે અત્યારે હવે નાની ઉંમરમાં પણ આપણને જોવા મળે છે. કારણ એનું એક્ઝેક્ટલી આપણને ખબર નથી. બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર્સ આપણે જોઈએ કે મોડર્ન આપણી લાઇફસ્ટાઇલ જેમાં ઓબેસિટીનું રિસ્ક વધતું રહે છે, બહારના હોર્મોન્સ એક્સપોઝરનું રિસ્ક વધે છે, ફર્સ્ટ પ્રેગ્નન્સી યુઝ્યુઅલી મોર દેન 30 કે 35 યર્સ હોય તો એનાથી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધે છે. 5 થી 10% સ્તન કેન્સર વારસાગત હોય એટલે જો ફેમિલી હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ હોય તો એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધારે હોય. અડલ્ટ્રેશન, પોલ્યુશન, એ બધા ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સનો શું રોલ છે એ હજુ આપણને ખબર નથી, પણ આઈ એમ શ્યોર કે એનાથી પણ વધારે રિસ્ક થતું હશે.